આપણી વચ્ચેથી એક જીવ અને શિવનું મિલન થયું છે, ત્યારે એવા નિર્મળાબેનના આત્માને શાંતિ આપે એના માટે આજે શબ્દોરૂપી શ્રદ્ધા આપવા માટે આવ્યા છે. તો એમના આત્માની શાંતિ માટે આપણે 2 મિનિટ માટે બધા હાથ અને ભગવાનને વિનંતી કરીએ અને બધા બોલીએ, હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સહુ માગીએ, શરણ મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે શરણમાં સ્વીકારજો, પરમાત્માએ આત્માને શાંતિ સાથી આપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાથી આપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાથી આપજો. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે અને જે કુટુંબ ઉપર એક દુઃખ આવ્યું છે એમને સહન કરવાની શક્તિ આપે, એવી ભગવાનને પ્રાર્થના. તો ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની અને વેળા દાસ જવાની, સગા સંબંધી ભેળા મળી, ચમચી પાણી પાવાની, તો લોટ પાણીનો લાડવો મૂકશે અને વેળા નહીં હોય એને ખાવાની. એ 5-25 ભેગા મળી, ઉતાવળ કરશે કાઢી જવાની. તો લાકડા ભેગો તને બાળી દેશે અને ઉતાવળ હશે એને નાવાની. એ હાડકા લઈને હાલતો થાશે, રાખ તારી ઉડી જવાની. તો 12 દિવસનો શોક પાળી આ દુનિયા મિષ્ટાન ખાવાની. એ સ્વાર્થની છે આ દુનિયા બધી, કડીમાં તને ભૂલી જવાની. આમાં તમે પીઓ મને આમાં નહીં. દેવતા
જીતુભાઈએ સુંદર મજાની વાત કરી. લોટ પાણીનો લાડવો પછી તારે નહીં હોય જરૂર ખાવાની. હવે આપણે સુંદર મજાની સંતવાણી લઈને આવે છે બેન શ્રી દેવિકાબેન. દેવિકાબેન સુંદર મજાની સંતવાણી લઈને આવે. થાનથી વધારે દેવિકાબેન. હલો છે હલ હલ બોલી શ્રી રામચંદ્ર ભગવાનની જય. કુળદેવી માતની જય. સ્વર્ગવાસી અમરાત્માની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ મહાદેવ. આજ રોજ એવા સ્વર્ગવાસી મારે નિર્મળાબાના સ્વર્ગવાસી અમારા આત્માની પાછળ આ ભજન ગાવા છે અને બધા બેઠેલા ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી કે આપણી નાતનું જ આ કામ છે અને ખૂબ એવું મસ્ત કાર્ય કરે છે. તો તમામ બેઠેલા ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી, જે પણ ભોગ હોય, ફૂલ નહીં તો ફૂલની પાંખડી અહીંયા વરસજો. પહેલો નામ પરમેશ્વરો
જેણે જગત માંડ્યો છે જો નર મૂર્ખ સમજે નહીં મારો હરી કરે સો હોય નર મૂર્ખ સમજે નહીં મારો હરી કરે સો પણ મોઢે બોલું માં મને હાચે નાનપણ હાંભરે મોઢે બોલું માં મને હાચે નાનપણ હાંભરે પણ આ મોટ પુકેરી મજા મને કડવી લાગે કાગડા ભીતરનો ભેરો મારો આત્મો ખોવાણો રે માર્ગનો ચીંધનારો ભૂમિયો સતગુરુ ભગવાન યાદ કરવા છે ત્યારે કે સતગુરુ તમે મારા તારણહાર હરિગુરુ કે સતગુરુ તમે મારા તારણહાર યાદ મારે કે યાદ મારે કે યાદ મારે રાખની રે અરજી રે થવાન ધણી સાંભળજો જય ગુરુદેવ રાખની રે અરજી રે થવાના ધણી સાંભળજો ગુરુજી
એવા ઉચારે પર્વતને હંસલા વનઘણા ગુરુજી ગુરુજી ઓ કે યાદેવી કાટા કેરી વાડ યાદેવી કાટા કેરી વાડ યાદ મારે કે યાદ મારે કે યાદ મારે રાખની રેર તીરે ખાવન ધણી સાંભળજો ગુરુજી ઓ ગુરુજી ઓ જય ગુરુદેવ દેવ જય ગુરુ. એવા ગુરુના પરતાપે ડુંગર પૂરી બોલિયા ગુરુજી હો રે ગુરુજી હો કે તે જોયમ સંત ચરણમાં વાસ તે જોયમ સંત ચરણમાં વાસ યાદ મારે કે યાદ મારે કે યાદ મારે રાખની રેર તીરે ખાવન ધણી સાંભળજો ગુરુજી ઓ ગુરુજી ઓ એક ભજનની ફરમાઈશ છે જો કે કોઈ ગાયું નથી પણ પહેલી વાર ટ્રાય કરી ત્યારે એ સતી સીતાજી રથમાં બેઠા લક્ષ્મણ હા કનહારો સાચા સીતાજી રથમાં બેઠા લક્ષ્મણ હા કનહારો ઋષિ મુનિના આશ્રમ જાતા ઋષિ મુનિના આશ્રમ જાતા આવ્યો છે ગંગાનો કિનારો કે રખવાણ વાંક નથી કાંઈ મારો મારો રે વાંક નથી કાંઈ મારો વચન વિનાની મારી ભૂખ નહીં ભાગે હાય હારા સમરણ વિના મારી તન બંધાય રામા સમરણ વિના મારી તન બંધાય વચન વિનાની મારી ભૂખ નહીં ભાગે હાય હારા સમરણ વિના મારી તન બંધાય રામા સમરણ વિના મારી તન બંધાય
ધણી એક રણુ દાનો રાય રામ આ તો ધણી એક રણુ દાનો રાય આખું વિનાના પંખ કેમ કરી ઉડશે ગડબીના મથિયાના કોણ રે હવાલ રામા ગડબીના મથિયાના કોણ રે હવાલ તારી આત્માને ઓળખાવી ના રે એ નખ જોરાસી નહીં તો મતે રે ઓરી તારી ભ્રમણાને ભાગ્યા વિના રે ભવના ફેરા નહીં તો મતે રે હોરી પીર મારે નો ધારા નો રે આધાર ધન બાવાજી બાવાજી આછો રે ધણી રે મારે પીર રામદેવજી આછો રે ધણી રે મારે પીર રામદેવજી કબીર કામળને હાથમાં ગેડિયો રે કબીર કામળને હાથમાં ગેડિયો પીર બના ગાયું ના રે ગોવાડ ગોવાડ પીર બના ગાયું ના રે ગોવાડ ધન બાવાજી બાવાજી આચુર ધણી રે મારે પીર રામદેવજી આ તો ધજા દીઠે ધણી હાંભરે એ વાલા દેવળ દીઠે દુઃખ જા પણ દર્શન એ દર્શન કરતા રામા પીરના અરે રે રોને પાંડ નાઈ પાપ ધોવા આ તો જનારા તારયા એ વાલા સદગુણ દેના હાંભરે પણ લાખો એ લાખોને લૂંટાવો જોને સાયુબી અરે રે યોલા મારનાર 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 પાછા નહીં મળે અને છેલ્લે એક માની
યાદમાં ગાવું છે, પછી આપણે આ ભાઈને સાંભળવા છે ત્યારે અરિવાલનો તું વીરડો માં દયાનો મીઠો દરિયો જો એ જીવાલનો તું વીરડો માં દયાનો મીઠો દરિયો જો ભીનામાં પોતે સૂઈને મને શું કામમાં સુવડાયો જો ભીનામાં પોતે સૂઈને મને શું કામમાં ઉવડાયો જો તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં મોને છાયો મા તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં મોને છાયો ઈમાના પ્રેમને પામવા આ તો બહુ તાવડો ઈમાના પ્રેમને પામવા આ તો બહુ તાવડો એ તાળી ના હેત જોવા ખુદ ઈશ્વર ધરા પર આયો જો એ તાળી ના હેત જોવા ખુદ ઈશ્વર ધરા પર આયો જો તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં મોને ચાયો માં તારા પાલવના રે છાયા જેવો બીજે મળશે નહીં મોને છાયો બોલી શ્રી સદગુરુ ભગવાનની જય સ્વર્ગવાસી અમારા આત્માની જય સુંદર મજાની સંતવાણી કરી, માની યાદ અપાવી. આજે કલાકાર બધાને આપણે સાંભળ્યા. ગાવું, બોલવું, વગાડવું આ બધી કુદરતની કળા છે. ઈશ્વરે આ કઈ કળા આપી હોય તો તમે અહીંથી બોલતા હોય એ પણ ગમતું હોય. એક કલાકાર કૃતિ બહુ સારી, ગાય બહુ સારું, પંક્તિ બધી સારી, પણ ગળું નહીં અને અવાજ નહીં. ગળા વિનાનું ગાવું નકામું. હવે આ ગાવા બે એટલે માણસો બેઠા હોય ભાગી જાય. હવે આને એક વિચાર આવ્યો કે હું આવું સરસ ગાઉં છું, આવું સુંદર બોલું છું, આવી સુંદર સ્તુતિ કરું છું અને મને કોઈ સાંભળતું નથી. અને એક દી એને મનોમન એવું લાગ્યું કે હવે આ જિંદગી જીવી નકામી, આપણે આપઘાત કરી લેવો, મરી જવું છે, મને કોઈ સાંભળતું નથી એમ. અને એક દી આ વિચાર એને અમલમાં મૂક્યો. ગામને સીમાડે તળાવના કિનારે ગયો, પારી ઉપર બેઠો અને પછી એને નિર્ણય જ કરી નાખ્યો કે હવે તળાવમાં પડી અને આપઘાત જ કરી લેવો. બહુ વિચાર્યું, તળાવને કાંઠે ગયો, તળાવમાં પડવા ગયો અને નક્કી કર્યું તું હવે જીવવું જ નથી, આપણને કોઈ સાંભળે નહીં એમ.
આમ પડવા ગયો અને બે માલધારી ઢોર ચરાવે જોઈ ગયા, આવી અને બાવળું પકડી અને મને પડતો પડતો પકડી લીધો. ઈ કે આ શું કરે? ઈ કે મારે જીવવું નથી, હું જિંદગીથી કંટાળી ગયો. અરે કે આવો માનવ અવતાર મળ્યો ઈશ્વરે તને, 84 યોની ફરી અને માનવ અવતાર મળતો હોય ને ભલી મને આપઘાત કરાય કે. ઈ કે હું આવું સુંદર ગાઉં છું, આવું સુંદર સ્તુતિ કરું છું અને આવી હું રજૂઆત કરું છું, કોઈ મને સાંભળતું નથી અને મને આ સમાજ ઉપરથી આ દુનિયા ઉપરથી મને કંટાળો આવી ગયો છે અને મને મરી જવા દ્યો. તઈ ઓલા બે માલધારીએ કીધું કે તને તકલીફ એટલી જ છે ને કે તને કોઈ સાંભળતું નથી. બે તું તારું રજૂ કર, તારી સ્તુતિ બોલ, તારા ભજન કર, અમે સાંભળી. અને એક ઝાડવાનો ટેકો લીધો, ભાઈ બેઠો, આમાં બે માલધારી અને આને ભજન ચાલુ કર્યા, સ્તુતિ ચાલુ કરી. આખું બંધ કરીને ચોટી ગયો, કારણ કે એને એક જાતનો ઉકળો હતો, કોઈ સાંભળતું નતું, સાંભળવા વાળા હતા. એક ભજન, બે ભજન, ત્રણ ભજન, ચાર ભજન કર્યા અને આખું ખોલી ઓલા બે માલધારી તળાવમાં પડીને મરી ગયા. એટલે આ ગાવું બોલવું બહુ ઈશ્વરની કઈ કૃપા હોય તો થઈ શકે. આજની સંતવાણી એવી થઈ સુંદર મજાની કે આપણે પૂજ્ય શ્રી નિર્મળાબા અને વિજયાબા બેયને શિવ સાથે મિલાપ કરી દે એવી સુંદરની સંતવાણી બની. અને હવે છેલ્લે મેં તમને જેને વાત કરી તે આતુરથી રાહ જોતા હતા એવા શક્તિદાન ગઢવીને સાંભળી આપણે કાર્યક્રમને વિરામ આપશું. તો ભાઈ શ્રી શક્તિદાન ગઢવી. એક ભજન ગાયન ભેરવી કરી એ લઈ લ્યો છે. ક્યાં છે ભાઈ? કંટાળી નાખી. 5 શબ્દ લઈ લ્યો. હા હાલો. હવે ખાલી 10 મિનિટ બેસજો, છેલ્લો રાઉન્ડ છે. માને શ્રદ્ધાંજલિ આપીને ધૂન બોલની બધા સાથે બોલજો. 10 મિનિટ ખાલી બેસો. સમજાવનાનું જીવવું, સમજાવનાનું જીવવું, ભલે જીવો વર્ષ 1000 પણ સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર. નથી કઈ ફાયદો કે લાગણી એ જગ જગનું સત્ય કહેવામાં. કહ્યું છે જ્ઞાની પુરુષોએ મજા છે મૌન રહેવામાં. મોત સમયા જીવનો આજ મોત સમયા જીવનો સાર એક સમજાય છે. પછી પાપી પણ પાવન બને એવા અનુભવ થાય છે. જિંદગીમાં જેણે કદી નામ ન લીધું રામનું, વાહ માઈક વાહ. જિંદગીમાં જેણે કદી
નામ ન લીધું રામનું આજે રે મને ઉચકી જનારા બધા રામ કહેતા જાય છે એટલે હે એ કર્મનો સંગાથી નાણા બીજું કોઈ નથી હે કર્મનો સંગાથી નાણા બીજું કોઈ નથી અલખાયના જુદા જુદા લે કર્મનો સંગાથી નામ બીજું કોઈ નહીં એક રે માતાના દો દીકરા અલખાયના જુદા જુદા લે જુદા લે લખા 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 એ જુદા જુદા લે કર્મનો સંગાથી આવી જેની હરવાણી હાથી હોય એ કોઈની દુકાનમાં ડૂકશે જ નહીં પણ જેના પેટા પાપી જોને હોય એ તો ભેખના તુજે ભૂંદરા જુદા જુદા લે એ જુદા જુદા લે હે કર્મનો સંગાથી એ એક રે ગાયું ના દોડો વાછરું એ લખાય ના જુદા જુદા લે અને બીજો ઘાટી મેરે ઘાટ બીજો ઘાટીડા ને ઘાટ કર્મનો સંગાથી પથ્થરના દોડો ટુકડા લખાયના જુદા જુદા લે લખાયના જુદા જુદા લે એક કર્મનો સંગાથી એ આવું ગુરુના પ્રતાપ આજે જો મને કોઈ સંતુ ચરણે વાસ
એ કર્મનો સંગાથી નામો નહીં. હે મોઢે બોલું ના ત્યાં તો મને હાથે નાનપણ હાભળે પણ મોટપની બધી મજા એ મને કડવી લાગે કાગડા જન્મી કેરું જોર ઈ તો રાઘવ ને રુદિય રહ્યું તેથી માને કરીએ પિતાને કાગડા માનું સર્જન એ કર્યું એને એ માનું સ્વરૂપ ધર્યું બરોબર ઓટી શકાયું નહીં એ તેથી એને માનું કર્યું માનું સર્જન जितना जिसके भाग्य में लिखा उतना पाता है शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है शिव लहरी जितना जिसके भाग्य में लिखा उतना पाता है भोले लहरी के दरबार में सबका खाता है ओ धर्म किए जा धन की चिंता मत करना इंसान बोल मत करना इंसान ए धर्म किए जा धन की चिंता मत करना इंसान धर्म किए जा धर्म किए जा धन की चिंता मत करना इंसान अरे जैसा तेरा कर्म है भाई ऐसा फल देगा भगवान शिव लहरी भोले के दरबार में सबका खाता है शिव लहरी के दरबार में सबका खाता है હવે અંતની અંદર પહેલી રાત માં જઈએ जब तुम आयो जगत में जगत से तुम रो अब ऐसी करनी करके चलो तुम हंसो जग रो जानार तो जाता रे सदगुण नशा हमें जानार तो दातार ए सतगुरु नो साधुने हमें तुम्हें लाखों लुटाओ तो भले जानार पाछा नहीं मरे भाई तू ए रे तैयार
ભાઈ તો એને યાર થઈ હવે તારી ચિઠ્ઠી જું આવી ગઈ તે નર ચેતાવું તને